પાઉલો કોએલ્હોની ધ અલ્કેમિસ્ટ આ પુસ્તક માત્ર એક નવલકથા નથી, પણ જીવનની યાત્રા, સપનાઓ અને આત્મજ્ઞાનની શોધ છે. શું તમે વિચાર્યું છે કે એક સામાન્ય ગઢવાડાની વાર્તા દુનિયાભરમાં લાખો લોકોના દિલને કેમ સ્પર્શી શકે? ખરેખર આ જ તો તેની ખાસિયત છે. સેન્ટિયાગો, આન્ડાલુસિયાનો યુવાન ગઢવાડો, એના સપનામાં વારંવાર મિસરના પિરામિડ પાસે દફનાયેલા ખજાનાની ઝલક જુએ છે. એ જિજ્ઞાસાથી ભરેલો છે અને એના સપનાની પાછળ દોડવા ઘર અને ઘેટા બધું છોડીને અજાણ્યા માર્ગે નીકળી પડે છે. એના પગલાં આપણને સ્પેનના ખેતરો, તાંજિયરના બજારો અને સહારા રણ સુધી લઈ જાય છે. દરેક સ્થળે એને નવા પાત્રો મળે છે. કોઈ માર્ગદર્શન આપે છે, કોઈ પડકાર આપે છે. પણ શું સાચો ખજાનો એ ભૌતિક સંપત્તિ છે? નહીં, એ તો યાત્રા દરમિયાન મળતી સમજણ, આત્મજ્ઞાન અને જીવનનો હેતુ છે. કોએલ્હો વાર્તામાં એવી સરળતા અને કાવ્યાત્મકતા લાવે છે કે વાચકને લાગણીથી ભરાઈ જાય. દરેક વાક્યમાં પ્રતીકો છુપાડેલા છે. રણ, ખજાનો, અલ્કેમી, સંકેતો બધું જીવનના મોટા પ્રશ્નો સાથે જોડાય છે. ચાલો થોડું ઊંડું જઈએ. પર્સનલ લેજન્ડ, આ શબ્દ તમે વારંવાર સાંભળો છો. દરેક માણસમાં એક અનોખો હેતુ છુપાયેલો છે, જે પૂર્ણ કરો એ જ સાચો ખજાનો છે. સેન્ટિયાગોનું સાહસ એ બતાવે છે કે સપનાઓનો પીછો કરવો સરળ નથી, પણ જ્યારે તમે હિંમત રાખો ત્યારે આખું બ્રહ્માંડ તમારી મદદ કરે છે. આ વિચાર ઘણા વાચકોને પોતાના જીવનમાં સાહસિક પગલાં ભરવા પ્રેરણા આપે છે. અને સોલ ઓફ ધ વર્લ્ડ બધું એકબીજા સાથે જોડાયેલું છે. સેન્ટિયાગો શીખે છે કે દુનિયા આપણને સંકેતો આપે છે, અને જો આપણે ધ્યાનથી સાંભળીએ તો માર્ગ દેખાય છે. અહીં એક રસપ્રદ મુદ્દો છે: ભાગ્ય અને સ્વતંત્ર ઈચ્છા વચ્ચેનો તણાવ. સેન્ટિયાગોની યાત્રા પર ભાગ્યનો પ્રભાવ છે, પણ અંતે એના પસંદગીઓ જ વાર્તાને આગળ ધપાવે છે. શું તમે પણ ક્યારેક જીવનમાં એવા સંકેતો અનુભવ્યા છે? ઘણીવાર. અને પ્રેમ, ફાતિમા માટેનો પ્રેમ, એ પણ સેન્ટિયાગોને આગળ ધપાવે છે. સાચો પ્રેમ તમને અટકાવતો નથી, પણ વધુ દ્રઢ બનાવે છે. અને ભય, કષ્ટનો ભય કષ્ટ કરતાં વધુ ખરાબ છે. આ પંક્તિ કેટલી અસરકારક છે! સાચું કહું તો વાર્તાની સૌથી મોટી શક્તિ એની સાદગી છે. કોએલ્હો સીધી ભાષામાં પણ ઊંડા અર્થ આપે છે. પાત્રો આર્કેટાઇપ છે, માળખું સ્પષ્ટ છે, અને વાર્તામાં હીરોઝ જર્નીના તબક્કા સ્પષ્ટ દેખાય છે. પણ એ સાદગી ભ્રમકજનક છે. દરેક પ્રતીક, રણ, ખજાનો, અલ્કેમી જીવનના વિવિધ પડકારો અને સંભાવનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ઉદાહરણ તરીકે, રણ માત્ર પૃષ્ઠભૂમિ નથી, પણ આત્મશોધની યાત્રાનું પ્રતીક છે. અને ખજાનો? સેન્ટિયાગો જે શોધે છે એ ભૌતિક સંપત્તિ નથી, પણ આત્મજ્ઞાન અને વિકાસ છે. અલ્કેમી, સીસાને સોનામાં ફેરવવાની પ્રક્રિયા આંતરિક પરિવર્તનનું પ્રતીક છે. સંકેતો પણ મહત્વપૂર્ણ છે. બ્રહ્માંડ આપણને નાના સંકેતો આપે છે, પણ એ ઓળખવા માટે ધ્યાન અને ઓપનનેસ જોઈએ. ઘેટા, આરામ અને રૂટીનનું પ્રતીક છે. એ બતાવે છે કે વિકાસ માટે ક્યારેક પરિચિત વસ્તુઓ છોડવી પડે છે. ઓએસિસ, આરામ અને પ્રેમનું સ્થળ, પણ એ યાદ અપાવે છે કે આરામમાં ફસાઈ જઈએ તો મોટો હેતુ ભૂલી જઈએ. પવન અને સૂર્ય, આપણે પરિસ્થિતિઓને કેવી રીતે કાબૂમાં લઈએ એનું પ્રતીક છે. અને એમરાલ્ડ ટેબ્લેટ, પ્રાચીન જ્ઞાન અને સરળતામાં રહેલી ઊંડીભરી બુદ્ધિનું પ્રતીક છે. દરેક પ્રતીક વાર્તાને અનેક સ્તરે અર્થસભર બનાવે છે. હવે પાત્રોની વાત કરીએ. સેન્ટિયાગો, સામાન્ય માણસનો નાયક. એ ભૂલો કરે છે, શંકાઓમાં ફસાઈ જાય છે, પણ સતત આગળ વધે છે. એમાં જ આપણું પ્રતિબિંબ દેખાય છે. મેલ્કીઝેડેક, કિંગ ઓફ સેલમ, સેન્ટિયાગોને પર્સનલ લેજન્ડનો વિચાર આપે છે. ક્રિસ્ટલ વેપારી, પરિવર્તનથી ડરતો માણસ એ બતાવે છે કે ભાઈને જીતવા ન દ્યો, નહીં તો પસ્તાવો જ મળશે. ઇંગ્લિશમેન, પુસ્તકોમાં ડૂબેલો, અલ્કેમીના રહસ્યો શોધતો, એ બતાવે છે કે જ્ઞાન માત્ર વાંચવાથી નહીં, પણ જીવવાથી મળે છે. ફાતિમા, પ્રેમ અને પ્રેરણા, સેન્ટિયાગોને આગળ વધવા પ્રોત્સાહિત કરે છે. અને અલ્કેમિસ્ટ, અંતિમ માર્ગદર્શક, સેન્ટિયાગોને પોતાના હૃદય સાંભળવું, પરિવર્તન સ્વીકારવું અને ભય છોડવું શીખવે છે. દરેક પાત્ર કોઈક રીતે માર્ગદર્શન આપે છે. વાર્તાનું માળખું હીરોઝ જર્ની પર આધારિત છે. સાહસ માટેનું આમંત્રણ, માર્ગદર્શકો, અવરોધો અને અંતે પરિવર્તન. ગતિ ધીમી છે, પણ દરેક ક્ષણમાં અર્થ છુપાયેલો છે. પુસ્તક ટૂંકું છે, 200 પાનાથી પણ ઓછું, પણ તેની અસર લાંબી રહે છે. ઘણા વાચકો વારંવાર વાંચે છે અને દરેક વખતે નવા અર્થ શોધે છે. હવે સાહિત્યિક પ્રભાવની વાત કરીએ. કોએલ્હોએ જુદી જુદી પરંપરાઓમાંથી પ્રેરણા લીધી છે. પ્રાચીન લોકકથાઓ, રૂમીની કવિતાઓ, બોર્હેસની વાર્તાઓ. યાત્રા બહારની અને અંદરની બંને સાથે જોડાયેલી છે. મેજિકલ રિયલિઝમનો સ્પર્શ પણ છે. જાદુઈ અને સામાન્યનું ભેળણ.
અને મેજિકલ રિયલિઝમ અને એ બધું. ધ લિટલ પ્રિન્સ, સિદ્ધાર્થ, ધ પ્રોફેટ જેવી કૃતિઓ સાથે પણ તેની તુલના થાય છે. પણ દરેક સફળ કૃતિની જેમ ટીકા પણ છે. કેટલાક સમીક્ષકો કહે છે કે લેખન શૈલી ખૂબ જ સરળ છે, પાત્રો ઊંડાણપૂર્વક વિકસતા નથી, વાર્તા ક્યારેક ઉપદેશાત્મક લાગે છે. છતાં ઘણા વાચકો માને છે કે એ જ સાદગી તેની શક્તિ છે. વાર્તા દરેકને સ્પર્શે છે, કિશોરો, પ્રૌઢો, દરેક જીવનના તબક્કાના લોકો. અને સૌથી મહત્વનું, આ નવલકથા 80થી વધુ ભાષાઓમાં અનુવાદિત થઈ છે અને લાખો નકલો વેચાઈ છે. દરેક સંસ્કૃતિ, દરેક પેઢી, દરેક ભાષાના વાચકોને એમાં પોતાનું પ્રતિબિંબ જોવા મળે છે. જીવનમાં લાગુ કરી શકાય તેવી શીખ પણ છે. સપનાઓનો પીછો કરવો, સંકેતો પર ધ્યાન આપવું, અવરોધોને અવસર તરીકે જોવું, યાત્રાનું મહત્વ સમજવું અને પ્રેમ અને સપનો વચ્ચે સંતુલન રાખવું. ધ અલ્કેમિસ્ટ એ એવી કૃતિ છે જે દરેક વાંચન સાથે નવા અર્થ આપે છે. સાચો ખજાનો બહાર ક્યાંય નથી, પણ આપણા અંદર છે. આત્મજ્ઞાન, પ્રેમ, હિંમત અને વિશ્વાસ. જ્યારે આપણે પોતાના સપનાઓને અનુસરીએ ત્યારે આખું બ્રહ્માંડ આપણને મદદ કરવા માટે તૈયાર થાય છે. આ પુસ્તક આપણને આશા, દ્રઢતા અને જીવનમાં સાચો અર્થ શોધવાની પ્રેરણા આપે છે. મિત્રો, આ રીતે પૂર્ણ થાય છે ધ અલ્કેમિસ્ટની યાત્રા. આશા છે કે આ સંવાદ તમને પણ તમારા સપનાઓ તરફ એક પગલું આગળ વધવા માટે પ્રેરણા આપશે. અને યાદ રાખો, યાત્રા પોતે જ સૌથી મોટો ખજાનો છે. ફરી મળીએ નવી યાત્રા સાથે. નમસ્કાર.